નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે જે આગળનો ટોપિક જે હતો, છેલ્લો ટોપિક આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એ ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે પેલો જે ટોપિક જે છે એની જે નિષ્ફળતાઓ એટલે કે ખામીઓ, બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો એ છે અભ્યાસ છે આપણે કરવાનો છે. તો બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો. તો એના શું કારણો હતા એ છે એ આપણે લેક્ચરમાં છે, આજના લેક્ચરમાં આપણે જોઈશું. તો સૌપ્રથમ તો ઇલેક્ટ્રોન જે છે એ તમને ધ્યાનમાં છે કે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે, બરાબર. તો ઇલેક્ટ્રોન જે છે એ બહાર ધરાવતો કણ જે છે તમને ધ્યાનમાં છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન જે છે, માની લો કે આ કોઈ કેન્દ્ર છે, અહીંયા કેન્દ્ર, અને એ આ કેન્દ્રની ફરતે જે છે એ કક્ષામાં ભ્રમણ કરે છે, બરાબર. તો નિશ્ચિત કક્ષામાં જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ શું કરતો હોય તો કે અહીંયા જે છે ઇલેક્ટ્રોન એ ભ્રમણ કરતો છે એ આપણને જોવા છે એ મળે છે. તો એનો મતલબ એવો કે જે ભ્રમણ કરતો હશે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન જે છે અહીંયા એ ઇલેક્ટ્રોન જે છે એ બહાર ધરાવતો કણ છે. પરંતુ બોહરના નમૂનામાં તરંગવૃત્તિ, જેમ દ્વૈત્યવાદ જે છે એમાં બોહરના નમૂનામાં તરંગ પ્રવૃત્તિને છે એ ગણતરીમાં લીધી નથી, બરોબર. તરંગ પ્રવૃત્તિને ગણતરીમાં લીધેલ નથી. એટલે ગણતરીમાં લીધેલ નથી. અને બીજું પહેલું તો ધ્યાનમાં આવી ગયું આપણને કે જે દ્વૈત્યવાદ છે, બરાબર, કે જે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ છે એ ધરાવતા હોય, એમાં તરંગ પ્રવૃત્તિને છે એ ધ્યાનમાં લીધેલી નથી. ત્યાર પછી બીજું, પહેલો મુદ્દો તો આપણને ધ્યાનમાં આવી ગયો કે તરંગ પ્રવૃત્તિને ગણતરીમાં લીધેલ નથી. બીજો મુદ્દો એમ કહે છે કે કક્ષાઓ જે છે એ નિશ્ચિત પથ પર ગણવામાં આવેલી છે. એટલે માની લો કે આ કેન્દ્ર છે, તો આ એની આસપાસ જે છે આ કક્ષા છે રહેલી છે, એની ફરતે જે છે એ ફરી પાછી જે છે આ કક્ષા છે સેટ થયેલી આપણને જોવા મળે. તો એ નિશ્ચિત પથ પર કહેવામાં આવેલી છે. પરંતુ જો આવી કક્ષા નિશ્ચિત ક્યારે કહી શકાય કે નિશ્ચિત પથ પર કીધું હોય તો નિશ્ચિત ક્યારે કહી શકાય કે ઇલેક્ટ્રોનનું સ્થાન, માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, ત્યાર પછી તમને ધ્યાનમાં છે કે ઇલેક્ટ્રોન અહીંયા જ આવશે, અહીંયા જ આવશે, અહીંયા જ આવશે. તો એમ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને એનો વેગ, સ્થાન અને વેગ બંને જો જાણતા હોઈએ તો જે છે એ આ કક્ષા જે છે એ કોઈ પેસિફિક સ્થાન ઉપર છે એવું છે ચોકસાઈપૂર્વક આપણે છે કહી શકાય. પરંતુ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે આ શક્ય છે નહીં, કારણ કે આપણે એમાં જોયું હતું કે આ બોક્સ આપણે દર્શાવ્યું હતું કે એમાં એક ઇલેક્ટ્રોન જે છે એ એક કોઈ ચોક્કસ સમયે છે એ આ કેન્દ્ર છે, અને અહીંયા છે એક માની લો કે કોઈ એક ચોક્કસ સમયે છે નીકળવાનો છે, એટલા ઝોનમાં નીકળવાનો છે, બરાબર. અને આમાં સ્થાન એનું નક્કી નથી કે ભાઈ એ જે છે એ આ પોઈન્ટે જ આવવાનો છે, બરાબર. એવું નથી. આ બોક્સમાં કોઈ પણ જગ્યાએ છે એ અમુક એક ચોક્કસ સમયે છે નીકળવાનો છે, એવું આપણને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એ કઈ શીખવાડે છે, બરાબર. આ ઉપરાંત જે હાઇડ્રોજનનો પરમાણુનો બોહરનો નમૂનો એ દ્વૈત્યવાદને ધ્યાનમાં લેતો નથી. એટલે કે તરંગ પ્રવૃત્તિને ધ્યાનમાં ન લીધી એનો મતલબ જ એવો કે જે છે એ દ્વૈત્યવાદને ધ્યાનમાં લેતો નથી. તો દ્વૈત્યવાદને ધ્યાનમાં નથી લેતો એટલા માટે એ
થોડોક વિરોધાભાસ દર્શાવે છે. હાઇઝનબર્ગના સિદ્ધાંતથી છે એ કેવો છે, થોડોક વિરોધાભાસ છે એ દર્શાવે છે. તો બોહરનો આ જે નમૂનો હતો એની આવી કેટલીક નબળાઈઓના કારણે એ અન્ય પરમાણુઓ પર છે એ લાગેડી શકાતો ન હતો. બરોબર, અન્ય પરમાણુ માટે અન્ય પરમાણુઓ માટે અર્થસભર નથી. અર્થસભર અન્ય પરમાણુઓ માટે નથી. તો એ તો ધ્યાનમાં આવ્યું. બોહરના નમૂનો જે છે એને નિષ્ફળતાના કારણો, એક તો ઇલેક્ટ્રોન જે છે એ કણ ધરાવતો ભાર ધરાવતો કણ છે. બરોબર, તો અને નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતો, આ માની લો કે આ ઇલેક્ટ્રોન છે તેને નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતો છે એ દર્શાવેલો છે. હવે નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતો દર્શાવેલો હોય તો આપણને એને ચોક્કસ સ્થાન અને એનો વેગ ખબર હોવી જોઈએ, પરંતુ એ તો આપણે જાણતા નથી. બરોબર, તો એ જે છે એ આપણે આ બોક્સ પ્રમાણે ઓર્બિટલ જે આપણને મેં તમને કોન્સેપ્ટ લીધો હતો આની પહેલાં, કે ઓર્બિટલમાં જે છે એક ચોક્કસ સમયે, માની લો કે આ ઓર્બિટલ છે, આ કેન્દ્ર છે, તો કે આ સમય માનો કે એક કોઈ સમયગાળો છે એ દરમિયાન આમાં એટલા ઝોનમાં છે ઇલેક્ટ્રોન છે એ જોવા મળશે. એ ફક્ત એક આપણે એક સ્પેસિફિક ઝોન જે છે એ નક્કી કરીએ છીએ. કોઈ એવો એક પાથ નક્કી નથી કરતા કે સમય કે સ્થાન નક્કી નથી કે જેથી કરીને જે છે ઇલેક્ટ્રોનની એક્ઝેક્ટ પોઝિશન છે એ આપણે મેળવી શકીએ. તો આવી રીતના જે એના સ્થાન અને વેગ, ત્યાર પછી તરંગ પ્રવૃત્તિને ગણતરીમાં લેતો નથી. અન્ય પરમાણુઓ માટે જે છે બોહરનો નમૂનો જે છે એ હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ માટે છે એ લાગુ કરી શકાતો નથી. બરાબર, અન્ય પરમાણુઓ માટે લાગુ નથી કરી શકાતો. એટલા માટે જે બોહરના નમૂનાની નબળાઈઓ હતી અને બીજા નમૂનાને આ જે છે એ અમુક સમર્થનો, અમુક પ્રાકથનો જે છે એ સમજાવી શકતો ન હતો. તો એટલા માટે બોહરના નમૂનાની જે છે એ આવી ખામીઓ છે રહેલી હતી. ત્યાર પછીનો મુદ્દો જે છે એ આપણે જોઈએ તો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. બરાબર, તો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. તો ન્યૂટનના ગતિના નિયમો આધારિત યંત્રશાસ્ત્ર જે છે એ સ્થૂળ કણો કે જેમનો દળ અને કદ જે છે તમને વિશાળ છે એ જોવા મળે છે. બરાબર, તો તમને ધ્યાનમાં છે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે કોઈ પથ્થર છે તમે ઉપરની તરફ ફેંકો તો એ નીચે તરફ છે એ આકર્ષાય છે. તો આવી રીતના જે ગુરુત્વાકર્ષણનો જે નિયમ જે છે એ અગાઉના વિભાગમાં તમે જોઈ ગયા છો કે પદાર્થ જે છે એ કણ પ્રકૃતિ છે ધરાવે છે. બરાબર, શું ધરાવે છે? કણ પ્રકૃતિ જે છે ધરાવે છે. આ નિયમો જે છે એ ઇલેક્ટ્રોન છે, ત્યાર પછી પરમાણુ, અણુ જેવા જે છે એ વગેરે માટે જે છે નિષ્ફળ નીવડે છે. બરાબર, સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જે કણ પ્રકૃતિ ધરાવે છે. પરંતુ યંત્રશાસ્ત્ર જે છે, જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, એ દ્વૈત્ય વર્તણૂકને છે એ સ્વભાવને છે એ સમજાવી શકે છે. બરાબર, દ્વૈત્ય વર્તણૂક છે એ ધ્યાનમાં લે છે, એટલે કે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંનેને છે ધ્યાનમાં લે છે. કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિને કોણ ધ્યાનમાં લે? તો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે એ બંનેને છે એ ધ્યાનમાં લે છે. અને બંને જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જે છે
એને તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ છે એ બંને ગુણધર્મો ધરાવે છે એમના છે સમર્થન જે છે એ કરે છે, બરાબર. તો આ રીતના યંત્રશાસ્ત્ર જે છે એ જે કાંઈ તરંગ અને કણ જે કોઈ પણ પદાર્થ છે એ બે પ્રવૃત્તિ ધરાવતો હોય તો એમને છે આપણે લાગુ પાડી શકીએ છીએ. ત્યાર પછી ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે બે સાયન્ટિસ્ટો જે છે વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજર છે સૌથી મોટો ફાળો છે આપેલ છે, સૌથી વધારે ફાળો આ બે સાયન્ટિસ્ટોનો રહેલો છે. આ બે વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવેલ. તો શ્રોડિંજર સમીકરણ જે છે એ પણ આના ઉપરથી છે એ ઉતરી આવેલ જે છે. તો પરમાણુ કે અણુ જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી, બરોબર. પરમાણુ કે અણુની ઉર્જા સમય સાથે બદલાતી નથી. પરમાણુ કે અણુની ઉર્જા સમય સાથે બદલાતી નથી. તેના માટે છે શ્રોડિંજર ઇક્વેશન. શ્રોડિંજર સમીકરણ. શ્રોડિંજર સમીકરણ છે આપવામાં આવ્યું કે જે છે અણુ અને પરમાણુની ઉર્જા સમય સાથે છે એ બદલાતી નથી, બરોબર. તો આ રીતના એનું સમીકરણ જે છે એ જે સમીકરણ જે છે એનો નાનો પોર્શન જે છે એ અહીંયા આપણે ધ્યાનમાં લેવાનો છે. એચ કારક સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. તો અહીંયા જે એચ જે કારક જે છે એને ગાણિતીય કારક અથવા તો હેમિલ્ટોનિયન ઓપરેટર કહેવાય છે. શું કહેવામાં આવે છે? હેમિલ્ટોનિયન ઓપરેટર જે છે એ કહેવામાં આવે છે, જે શ્રોડિંજર પ્રણાલીની કુલ ઉર્જા માટેના પદ માટે એની રચના છે એ કરવામાં રચનાની માહિતી જે છે એ આપે છે. એટલે કે કોઈ એક પ્રણાલી જે છે એની ઉર્જા માટે કોઈ કારકની રચનાની માહિતી જે છે એ આપેલી છે. કોના દ્વારા? તો કે હેમિલ્ટોનિયન ઓપરેટર દ્વારા. હેમિલ્ટોનિયન ઓપરેટર એના દ્વારા છે એ શેની માહિતી આપવામાં આવેલી છે? તો કે કુલ ઉર્જા માટેના પદની આ કારકની રચનાની માહિતી જે છે એ આપેલી છે. તો કે બધા અવપરમાણુય કણો જેવા કે ઇલેક્ટ્રોન જે છે એ એની ગતિશક્તિ અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ અને અપાકર્ષણ એમના વ્યક્તિગત વિભવને ધ્યાનમાં લીધા હતા. એ આ સમીકરણ દ્વારા જે છે એ દર્શાવી શકાય છે. તો એ જે છે એ આપણને અહીંયા ઈ અને સાઈ એ દ્વારા છે દર્શાવેલું છે. જો શ્રોડિંજર ઇક્વેશન જે છે એ આ ઓપરેટર જે કારક જે આપણને આપેલો છે એ કારક ઉપરથી જે છે એ આપણને એમની આખી સિસ્ટમની ઉર્જા પ્રણાલીની ઉર્જા છે એ ધ્યાનમાં છે આવે. હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર ઇક્વેશન એના માટે છે એ શું કહેવા માંગે છે એ હવે જોઈએ એ છે એ આપણે જોઈએ. હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર ઇક્વેશન જે છે એ જ આપણે છે જોઈએ. હાઇડ્રોજન પરમાણુ
અને શ્રોડિંજર ઇક્વેશન. તો એ જે છે એ આપણને 3 મુખ્ય તો ક્વોન્ટમ આંક છે એ આપે છે. આખા ક્વોન્ટીકૃત જે ઉર્જા સ્તરો જે છે એમાં 3 ક્વોન્ટમ મુખ્ય જે છે એ આપે. મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ નંબર એટલે કે n, ગૌણ ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમ નંબર L અને ચુંબકીય ક્વોન્ટમાંક ml. ચુંબકીય ક્વોન્ટમાંક ml એ જે છે એ આપણને 3 ક્વોન્ટમાંક જે છે આપ્યા. તમે મુખ્ય ક્વોન્ટમાંક છે એ તમે ભણી ગયા છો કે મુખ્ય ક્વોન્ટમાંક ભણી ગયા મીન્સ કે તમને આઈડિયા છે કે કોને કહેવાય. માની લો કે આ કેન્દ્ર જે છે એ આ પહેલી કક્ષા જે છે એ ધરાવે છે તો આનો n = 1 થયો. n મુખ્ય ક્વોન્ટમાંક કેટલો થયો? 1. માની લો કે આ બીજી કક્ષા છે કોઈ કમ્પોનન્ટની તો n = 2. બરાબર. તો મુખ્ય ક્વોન્ટમાંક જે છે એ જે પહેલી જે કક્ષા જે છે એ છે એ દર્શાવે છે. બરાબર. તો આ રીતના જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઉર્જા સ્તરમાં હોય ત્યારે એને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી માહિતી જે છે ધરાવે છે. એટલે કે આ 3 મુખ્ય ક્વોન્ટમને આધારે 3 ક્વોન્ટમ નંબરને આધારે ઇલેક્ટ્રોન જે છે એમના વિશેની માહિતી છે એ આપણે મેળવી શકીએ છીએ. સ્પિન ક્વોન્ટમાંક ચુંબકીય ક્વોન્ટમાંક જે છે, ત્યાર પછી ગૌણ ક્વોન્ટમાંક છે, એની વેલ્યુ જે છે એ આપણે આગળ છે કક્ષકો અને ક્વોન્ટમાંક નામનો ટોપિક છે એમાં આપણે છે ભણવાનું છે. બરોબર. તો શ્રોડિંજર સમીકરણ જે છે એક જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે એના તરંગ વિધેય વિશેની બધી જ માહિતી આ 3 જે નંબર જે છે ક્વોન્ટમ નંબર એના ઉપરથી છે આપણને મળે છે. બરોબર. જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર છે, ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. એનો કોઈ ભૌતિક અર્થ નથી થતો. જો આનો કોઈ ભૌતિક અર્થ થતો નથી એટલે કે ભાઈ એક્ઝેક્ટ પોઝિશન જે છે એ ધરાવે જ છે એવું આમાં સમર્થન કથન થતું નથી. પરંતુ જે હાઇડ્રોજન જેવી પીસીસ છે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય તેમના તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષકો છે કહે છે. એટલે કે જે હાઇડ્રોજન જે રહેલો છે એ પરમાણ્વીય કક્ષકો કોને કહેવાય? તો કે ભાઈ એક જે છે પરમાણ્વીય કક્ષકો તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષકો જે છે કહે છે. તો એક ઇલેક્ટ્રોન ધરાવતી પીસીસને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ પણ છે કહેવાય. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે પ્રોબેબિલિટી જે છે એ બિંદુને 12 ψ² જે છે એને સમપ્રમાણમાં જે છે હોય છે. એટલે કે તમે આ રીતના જે ઇલેક્ટ્રોન જે છે આપણે તમને ધ્યાનમાં છે કે આપણે જે s, p, d અને f એ કક્ષકો જ્યારે દોરી હતી તો એમાં જે s હતી તો એ રાઉન્ડ શેપ દોરી હતી, p હતી તો એ ડમ્બલ આકાર દોરી હતી. તો એમ જે છે એની જે સંભાવના જે છે ઇલેક્ટ્રોનની મોસ્ટ પ્રોબેબિલિટી એ જે છે એ sin² બારના સમપ્રમાણમાં જે છે એ રહેલી છે. હાઇડ્રોજન પરમાણુ માટેના જે યંત્રશાસ્ત્રીય પરિણામો છે એ બધી બાબતે બોહરના નમૂનાને આધારે સમજાવી શકાય નહીં. માટે શ્રોડિંજર ઇક્વેશન જે છે એ આપણે છે ધ્યાનમાં લેવું પડે. તો શ્રોડિંજર સમીકરણો જે છે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ જે છે એ લાવી શકતો નથી. જો શ્રોડિંજર ઇક્વેશન જે છે એ માની લો કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન થઈ ગયા, બહુ ઇલેક્ટ્રોન થઈ ગયા, ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે તમને ધ્યાનમાં છે કે જેમ જેમ
આપણે આગળ ને આગળ પરમાણુય ક્રમાંક વધતો જાય એમ છે ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય તો કે એ છે વધતી જાય. માની લો કે પહેલાં શરૂઆતમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, પછી છે ધીમે ધીમે અહીંયા એવો ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હમાય છે. તો ધીમે ધીમે શું થાય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ વધતી જાય છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એના કારણે શું થાય તો કે એના કારણે જે છે એ આ શ્રોડિંજર ઇક્વેશન ચોકસાઈપૂર્વક એના પરિણામો છે એ લાવી શકતો નથી, એને સમજાવી શકતો નથી. તો આ બધી જે મુશ્કેલીઓ જે છે એના વડે એક એપ્રોક્સિમેટલી આપણે કેમ કીધું કે ભાઈ આ એક કોઈ આ ઝોન જે છે, માની લો કે આ ઝોનમાં ઇલેક્ટ્રોન છે એ જોવા મળે, તો એ એક એપ્રોક્સિમેટલી જે છે ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે એ આમાં દર્શાવી શકાય. આ ઉપરાંત જે અત્યાધુનિક ટેકનોલોજી છે એનાથી પણ જે છે એ હાઇડ્રોજન સિવાયની કક્ષકોથી ખાસ કોઈ રેડિકલ અલગ પડતી નથી, પરંતુ મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય ભારને લીધે આને કારણે બધી જ કક્ષકો કોઈક અંશે સંકોચાય છે. એટલે માની લો કે તમને હું શરૂઆતમાં ઉદાહરણ આપું કે લિથિયમ, સોરી આ ઉદાહરણ આપણે જોઈએ તો આમાં 2 અને 6 આ કાર્બનનું ઉદાહરણ છે, બરાબર. તો આમાં આઉટર ઓર્બિટલમાં અત્યારે કેટલા ઇલેક્ટ્રોન છે, આ જે છેલ્લી કક્ષા જે છે એમાં 4 ઇલેક્ટ્રોન છે રહેલા છે. કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે આમાં? 4 ઇલેક્ટ્રોન છે એ રહેલા છે. તો એ જે 4 ઇલેક્ટ્રોન રહેલા છે એ 4 ઇલેક્ટ્રોનમાં જેટલું અહીંયા આકર્ષણ હશે એની કરતાં 5 ઇલેક્ટ્રોન આવશે ત્યારે વધશે. જેમ જેમ ઇલેક્ટ્રોનનો વધારો થતો જાય એમ એમ આ કમ્પાઉન્ડ જે છે આ કેન્દ્ર પ્રત્યે શું થાય તો કે આકર્ષણ છે વધતું જાય. તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધતું જાય તો એ સંકોચાશે. શું થાય તો કે એ છે એ સંકોચાશે. એટલે કે જેમ જેમ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર વધે છે એમ જે છે એ જે કદ જે છે એ સંકોચાતું જાય છે. તમે પિરિયોડિક ટેબલમાં જે છે એ તમે ડાબીથી જમણી તરફ જાઓ, બરાબર, તો એમ શું થાય તો કે ઇલેક્ટ્રોન જે છે એનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધતી જાય એમ છે એમાં જે ઇફેક્ટિવ ચાર્જ જે છે કેન્દ્ર ઉપર લાગતો જે છે, એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે એ કેવું થાય તો કે વધે. જેમ ઇલેક્ટ્રોન આવશે એમ છે ઇલેક્ટ્રોન વધતું જાય તો આમ પરમાણુ છે એ સંકોચાતો જશે. તો આ રીતના જે ક્વોન્ટમ નંબર જે છે અને શ્રોડિંજર સમીકરણ છે એના આધારે એક એપ્રોક્સિમેટલી ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે એ છે આપણે દર્શાવી શકીએ છીએ કે ભાઈ આ મુખ્ય જે 3 જે ક્વોન્ટમ આંક છે, ક્વોન્ટમ નંબર જે છે, મુખ્ય ક્વોન્ટમ નંબર, ગૌણ ક્વોન્ટમ નંબર, ચુંબકીય ક્વોન્ટમ નંબર, બરાબર. તો એ જે છે એના આધારે છે એ આપણે કક્ષક ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. તો આ રીતના હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ જે છે એ આપણે અહીંયાથી કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. ત્યાર પછીનો જે આપણો ટોપિક જે છે એ કક્ષકો અને ક્વોન્ટમ આંક. શું રહેલું છે? કક્ષકો અને ક્વોન્ટમ આંક. તો એનો તમને હું થોડોક આઈડિયા જે છે એ આ લેક્ચરમાં જે છે તમને આપી દઉં. બાકી એ હું છે એ આખો બોર્ડ ઉપર છે એ હું લેવાનો છું, બરાબર. એ જે ક્વોન્ટમ આંક અને કક્ષકો જે છે એ ટોપિક જે છે હું તમને બોર્ડ ઉપર કરાવવાનું છું. એટલે ચિંતા ન કરતા કે ભાઈ આમાં અમુક સ્ટુડન્ટને છે પહેલી વખત આ ટ્રાય કરીએ છીએ આપણે, એટલે કદાચ સ્ટુડન્ટને છે થોડીક તકલીફ પણ પડે. તો સૌથી પહેલું કક્ષકો અને ક્વોન્ટમ આંક. કક્ષકો અને ક્વોન્ટમ આંક. એમાં જોઈએ મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક ઇઝ ઇક્વલ ટુ n. મુખ્ય ક્વોન્ટમ આંક n જે છે એ જોઈએ. n જે છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યા. જેનું મૂલ્ય
n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 એટસેટ્રા છે એ હોઈ શકે. 1 2 3 એનું મૂલ્ય છે હોઈ શકે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને એના ઉર્જા છે એ નક્કી કરે. શું કરે? કક્ષકોનું કદ અને એની ઉર્જા નક્કી કરે કે ભાઈ કેટલી ઉર્જા. માની લો કે આ કેન્દ્ર છે અહીંયા અને એની ફરતે આ પહેલી કક્ષા, એની ફરતે આ બીજી, આ ત્રીજી, આ 1 2 3 આ 4 બરોબર. તો તમને ધ્યાનમાં છે સૌથી ઓછી ઉર્જા છે આ કક્ષકોની છે. એનથી ઓછી એનથી વધારે થોડીક આની, એનથી વધારે થોડીક આની, એમ છે ધીમે ધીમે જેમ જેમ બહારની તરફ આવતા જાય, ઇલેક્ટ્રોનથી દૂર થતા જાય એમ છે ઇલેક્ટ્રોનની કક્ષાની જે ઉર્જા છે એમાં શું થાય છે તો કે ધીમે ધીમે છે વધારો થતો છે આપણને જોવા મળે છે. બરોબર. તો હાઇડ્રોજન અને એની પીસીસ, દાખલા તરીકે હાઇડ્રોજન છે હિલિયમ, આ માની લો કે He+ હિલિયમ પ્લસ અને Li+2 એ જે છે એ માટે ઉર્જા અને કક્ષકોનું કદ માત્ર n ઉપર છે એ આધાર રાખે છે. એટલે કે મુખ્ય ક્વોન્ટમ નંબર ઉપર છે એ આધાર રાખે છે. મુખ્ય ક્વોન્ટમ જે છે એ કોષની ઓળખ આપે છે. એની ઓળખ આપે કોષ, એટલે કે શેલ. એ છે શેલની ઓળખ જે છે આપે છે. એનનું મૂલ્ય જેમ વધે એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક વધ્યો, એનનું મૂલ્ય 1 છે તો અહીંયા જે શેલ છે, કક્ષા છે, કોષ જે છે એ 1 છે. એનનું મૂલ્ય 2 થયું તો આ જે છે શેલમાં વધારો થયો એટલે 2 થઈ જાય. એનનું મૂલ્ય 3 થયું તો આ 1 2 3 તો શેલમાં કેટલી થઈ ગઈ? 3. ત્યાર પછી એનનું મૂલ્ય 4 થયું તો 1 2 3 4 તો શેલ છે એ કેટલી થઈ ગઈ? તો કે એ છે 4 છે થઈ ગઈ. તો જેમ જેમ એનનું મૂલ્ય વધતું જાય છે એમ છે એ શેલમાં વધારો થતો જાય. શું થાય? શેલમાં છે વધારો થતો જાય છે. એટલે કે કક્ષકોની સંખ્યામાં છે વધારો થાય. એમને n² તરીકે પણ છે દર્શાવાયેલ છે. બરોબર. શેના તરીકે દર્શાવેલ છે? n² તરીકે છે દર્શાવેલ છે. ત્યાર પછી કોષ જે છે એ K L M અને N, મુખ્ય ક્વોન્ટમ આંક nનો વધારો થાય તો કક્ષાનું કદ પણ વધે છે, કક્ષકનું કદ પણ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેલો હોય એમ ધનભાર ધરાવતા કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ખસેડવા માટે ઉર્જાની જરૂર પડે. તેથી એનના વધારા સાથે વધારે ઉર્જાની જરૂર પડે. માની લો કે અહીંથી એ આવે છે બરોબર, તો એનનો વધારો થાય એમ જે છે એમ ઉર્જાનો પણ શું થાય તો કે એ છે વધારો થાય. ત્યાર પછી છે ગૌણ ક્વોન્ટમ આંક L, જેને એઝિમુથલ અથવા તો કક્ષકીય વેગમાન અથવા તો સહાયક ક્વોન્ટમ આંક પણ છે કહેવાય. તે કક્ષકના ત્રિપરિમાણીય આંકને છે વ્યાખ્યાયિત કરે. તો એનું મૂલ્ય જે છે 0 થી n થી 1 સુધીના હોઈ શકે. જો એલનું મૂલ્ય હું તમને બોર્ડ ઉપર કરાવવાનો છું ટોપિક, એટલે તમે મૂંઝાતા નહીં. આ તો તમને ખાલી એક આઈડિયા આવે. તો એલનું મૂલ્ય જે છે એ એનના માટે એલનું મૂલ્ય જે છે 0 થી n1 સુધી છે હોઈ શકે. L = તમે 0 પણ લઈ શકો, 1 પણ લઈ શકો અને 2 પણ છે લઈ શકો. બરોબર. તો આ રીતના જેમ જેમ એનમાં વધારો થતો જાય એમ છે એની કક્ષામાં પણ છે ધીમે ધીમે છે વધારો થતો જાય છે. પેટાકોષના જે પેટાકોષ જે છે, જે પેટા કક્ષક જે છે એ આપણે કાલે જોઈ હતી કે S છે, P છે, D છે, F છે. પછી એના ઉર્જા સ્તરોને આધારે કે જેમ જેમ ઉર્જા સ્તરો જે છે એ વધારે જોવા મળે તો એમ છે એ કક્ષામાં પણ છે વધારો થતો છે જોવા છે આપણને મળે છે. SPDF જે છે કાલો
આપણે જોયું હતું કે 1 છે તો S, 2 છે તો D, 3 છે તો SP, D, F, બરાબર. આ રચના છે આપણે જોઈ ગયા. તો એનું મૂલ્ય જે છે એ કક્ષકોનું અને ક્વોન્ટમ આંકનું મૂલ્ય એ આપણે છે બોર્ડ ઉપર જે છે એ આપણે લઈશું. તો આજના લેક્ચરમાં જે બોહરના નમૂનાની નિષ્ફળતાઓના કારણો, પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો, શું રહેલું છે? ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ, જે ઇલેક્ટ્રોન મળવાની જે પોસિબિલિટી રહેલી છે એના વિશે છે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી થોડુંક જે છે એ ઇન્ટ્રોડક્શન આપણે કક્ષકો અને ક્વોન્ટમાંક, બરાબર, કક્ષકો અને ક્વોન્ટમાંક જે છે એના વિશે છે આપણે જોયું. તો ઇન શોર્ટ હવે જે છે એ આપણે ઇલેક્ટ્રોનની દુનિયામાં, એટલે કે જે આપણે 1 થી 30 જે છે, મેં તમને પહેલાં પણ લેક્ચરમાં કીધેલું છે કે આપણને ધોરણ 12ના લેવલ પ્રમાણે 1 થી 30ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, એટલે કે ઇલેક્ટ્રોનિક રચના જે છે એ આપણને આવડવી જોઈએ. ધ્યાનમાં આવે તમને કે 1 થી 30 તો સૌપ્રથમ તો આપણને એલિમેન્ટના નામ જે છે એ આવડવા જોઈએ. પહેલી પ્રાયોરિટી એ છે નામ અને સિમ્બોલ. ત્યાર પછી એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે એ આપણે હવે જે છે એ હવે પછીના જે ટોપિક જે છે કક્ષકો અને ક્વોન્ટમાંકથી એ છે એ ટોટલી ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણે આ ટોપિક પૂરો થાય એટલે એ છે આપણે શીખવાની રહેશે. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી જે છે ફરી પાછું કક્ષકો અને ક્વોન્ટમાંક એમના જે છે એ અભ્યાસક્રમથી છે આપણે શરૂ છે કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક પ્રયાસ જે હતો કે ભાઈ આપણે બોર્ડ ઉપરથી થોડાક બુકમાં આવ્યા હતા એટલે ટેમ્પરરી થોડીક સમસ્યાને કારણે જે છે એ આમાં તમને લેક્ચર મારે લેવો પડ્યો. બરાબર. આમાં એક પ્રકારનો એક્સપેરિમેન્ટ જ છે. જો તમને લોકોને ફાવશે તો આપણે છે આમાં હું તમને અમુક ક્વેશ્ચનો છે એ કરાવીશ. બાકી આપણું બોર્ડ વર્ક જ છે એ રહેવાનું છે. બરાબર. તો વધારે જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી છે આપણે સ્ટાર્ટ છે કરીશું. ઓકે, ધન્યવાદ.